એક હથોડો તમારા હાથની અંદર હોય અને કાચ ઉપર મારો તો શું થાય? ટુકડે ટુકડા થઈ જાય છે. અને એ જ હથોડો જો લોખંડના ઉપર મારો તો નવા નવા ઘાટ રંગ અને રૂપ થાય છે. અને એ જ હથોડીને સોના ઉપર મારવામાં આવે તો એમાંથી અવનવા અલંકારો થાય છે. બસ વિપરીત પરિસ્થિતિ જ વાલા ભક્તજનો માણસને ઘડે છે. અને વિપરીત પરિસ્થિતિ જ જો આવે એ બહુ જરૂરી છે. કારણ કે દરેક વસ્તુનું રિનોવેશન જરૂરી છે. અમુક સમયે રિનોવેશન થવું જોઈએ તો જ મજા આવે છે. જ્યારે મંદીનો સમય આવે ને ત્યારે આખા વર્લ્ડનું રિનોવેશન થઈ જાય છે. આખી દુનિયાનું ક્યાંય ધંધા ન હાલે એવી તકલીફો થાય અને પરમાત્માને આ રિનોવેશન કરવું જ પડે છે. કારણ કે એને દુનિયા ચલાવવાની છે. એટલા માટે પૈસો બહુ આવે ને એટલે ભગવાન ભૂલાઈ જાય. દેશકાળ આવે એમાંય આવી પરિસ્થિતિ આવે ને તો જો એક વાત તો એ સાદગી શીખાઈ જાય. બે મોબાઈલ રાખતા હોય એક રાખતો થઈ જાય. ઘરમાં બે શાકના વઘાર અલગ અલગ થતા હોય એક વઘાર કરતો થઈ જાય. થઈ જાય કે નહીં? ઘરના 5 સભ્યો અલગ અલગ ગાડી રાખતા હોય, બે ભાઈઓ અલગ અલગ. મંદી આવે એટલે શું થાય? હાલ ને આપણે બે એક ગાડીમાં બેહીને વયા જાય. હું વાહે બેહી જઈશ. કેવી મજા હાંકવું નહીં વાહે બેઠા બેઠા. તે પણ એ તો રોજ હતું. ક્યારે શીખાય? મંદી આવે તઈ ધંધા નો હાલે ત્યારે, દેશકાળની પરિસ્થિતિ વિપરીત થાય ત્યારે ઘણા બધા ફેરફાર થાય છે. ભલે આ બધા ફેરફાર થતા સુખ હોય યા દુઃખના પ્રસંગ હોય, આપણે તો સહજાનંદ સ્વામીના ચરણમાં એટલી જ પ્રાર્થના કરવાની છે કે દી તમને ના ભૂલીએ હરી. મહારાજ અમે તમને ક્યારેય ભૂલીએ નહીં. બસ દરેક પ્રસંગની અંદર, પરોક્ષની અંદર કેવા કેવા ભક્તો થઈ ગયા. તમે ધીરજ આખ્યાન તો વાંચ્યું હશે. કેટલા કષ્ટો એને આવ્યા છે, કેટલા હેરાન થયા. બીજા હોય ને તો બધુંય મૂકીને વયા જાય, પણ આ લોકોએ કોઈએ ભગવાન મૂક્યા નથી. રામા અવતારની અંદર સીતાજીને બેહદ દુઃખો પડ્યા છે. બેહદ દુઃખો. પરિણા ત્યારથી દુઃખ દુઃખ અને દુઃખ. સીતાજીએ સુખ શું કહેવાય ને એ એના જીવનમાં જોયું નથી. પરિણ્યા ત્યાંથી. હા, સહનશીલતાની મૂર્તિ કહેવાય છે સીતાજી. સીતાને જન્મ દેનારી કોઈ જનેતા આ ધરતી ઉપર ન મળી ત્યારે સીતાજી ધરતીમાંથી પ્રગટ થયા. બોલો. અને ધરતીમાં સમાઈ ગયા. ત્યાં સુધી દુઃખે એનો પીછો છોડ્યો નથી. હા, એના ધણી કોણ હતા? અખિલ બ્રહ્માંડના માલિક, વૈકુંઠાધિપતિ, સ્વયં નારાયણ પ્રભુ રામ, જેને જગત બ્રહ્મ કહીને પુકારે છે એ સ્વયં મર્યાદા પુરુષોત્તમ તો એના ધણી હતા. અને અયોધ્યાના સમ્રાટ રાજવી હતા. એક બે ગામડાના નહીં. કેટલા દુઃખ. છેવટે એમના પતિએ એમ કીધું કે તું અગ્નિ પરીક્ષામાંથી પસાર થા. 14 વર્ષ તો દુઃખ ભોગવ્યા. છેવટે જ્યારે એમના ધણી પ્રભુ રામ મળ્યા લંકામાં, યુદ્ધના મેદાનમાં બહાર, ત્યારે કીધું કે તું અગ્નિ પરીક્ષામાંથી પસાર થા, પછી હું તારો હાથ ગ્રહણ કરું, હું તને સ્વીકારું. એ વખતે વિચાર આવે કે પતિને પણ વિશ્વાસ નહીં હોય. એ લોકોના માટે કહેલું, એમાં પણ એમને ભગવાન પ્રત્યે જરાય કહેતા જરાય ભાવ ઓછો થયો નહીં.
અગ્નિ પરીક્ષામાંથી સીતાજી પસાર થયા, અયોધ્યા આવ્યા, રાજગાદી ઉપર બેઠા. થોડાક દિવસો થયા, છેવટે ધોબીએ એની પત્ની સાથે ઝઘડો થયેલો. એમાં એની પત્નીને ધોબીએ એવું કીધું કે રાવણના ઘરે ગયેલી સીતાને ઈ તો ઓલો રામ રાખે, પણ હું ન રાખું. ઝઘડો થાય ને તે મોટા મોટા અવાજે લોકો બોલતા હોય, એટલે અવાજ પ્રભુ રામ કે એના અંગત સેવકો સાંભળી ગયા. નગર ચર્ચા જોવા માટે પ્રભુ નીકળેલા. મનમાં થયું કે આટલું મારે માથે હજી કલંક છે. રાજમાં આવીને બીજે જ દિવસે સવારમાં સભા ભરીને લક્ષ્મણજીને કીધું, લક્ષ્મણ સાંભળ, સીતાને અત્યારે ને અત્યારે વનમાં મૂકી આવી જા. લક્ષ્મણજી શેષા અવતાર કહેવાય, પૃથ્વીનો ભાર એની ફણા ઉપર છે, એને ઈ ભાર નથી લાગતો, પણ આ શબ્દોનો ભાર બહુ લાગ્યો. શું કયો છો પ્રભુ? તો આ આજ્ઞા એટલે આજ્ઞા. જાઓ, અત્યારે જ સીતાને વનમાં મૂકી આવો. કહેવાનું નથી કે તમારો ત્યાગ પ્રભુ રામે કર્યો છે, વનમાં જઈને વાત કરજો. અત્યારે એટલી જ વાત કરજો કે વાલ્મીકીના આશ્રમમાં તમારી ઈચ્છા હતી ને કે ઋષિ પત્નીઓનો સમાગમ કરવો છે, તો પ્રભુ રામે તમને છૂટ આપીશ. આમ કહીને મૂકી આવો, જાઓ. લક્ષ્મણજી જંગલમાં મૂકવા ગયા, અને એ વખતે સીતાને ખબર પડી કે મને વગર વાકે મૂકી દીધી, છતાંય એમની મતિમાં ફેરફાર ન થયો. અને માગ્યું, રામાયણે નોંધ લીધી, ભૂયો યથા મે જન્માંતરેપી ત્વમેવ ભર્તા નચ વિપ્રયોગ. હે વિધાતા, હે કુદરત, ભૂયોપી વારે વારે મેં જન્માંતરેપી, મારો ફરીને જો આ ધરતી ઉપર જન્મ આવે ને તો રામ એ જ મારા પતિ થાવ, રામ એ જ મારા પતિ થાવ, મને એમનો વિયોગ ક્યારેય ન થાવ. હે, રઘુવંશના 14મા સર્ગની અંદર આ વાત છે. આવા પતિ તરફથી જેના માટે આટલી ભક્તિ હોય, તમે વિચાર કરો કે બીજા દેશકાળ એને શું વિપરીત, એની મતિને શું ફેરવી શકે? કોઈ દિવસ એની મતિને ફેરવી ન શકે. અને ભગવાન ભૂલાય નહીં. પાંડવોને સુખ હતું એ તો બરાબર, પણ દુઃખ પડ્યું ત્યારે કૃષ્ણને ભૂલ્યા નહીં. સુખની અંદર થોડો વખત એમ લાગ્યું કે ભગવાન ભૂલાય છે, એટલે તરત જ કુંતાજીએ ભગવાનને હાથ જોડીને કીધું, મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું, ભગવાન કૃષ્ણ દ્વારિકા જાય છે, વળાવવાનો સમય છે, ભગવાન રથમાં બેઠા છે. અને એ વખતે એક ઝાડની નીચે ઊભા ઊભા તેદી કુંતાજી રડતા હતા. કૃષ્ણની નજર ગઈ, રથમાંથી કૃષ્ણ નીચે ઉતર્યા. કુંતાજીની પાસે આવીને પગે લાગીને કહે છે, માં કેમ રડો છો? કઈ દુઃખ? ના કૃષ્ણ, કઈ દુઃખ નથી. આમ તો જ્યારે જ્યારે અમને વિપત્તિ આવી ત્યારે તમે અમારી હારે રહ્યા છો, તો હવે અમને સુખ મળ્યું તો તમે જાઓ છો. હે, સુખ મળે જો ભગવાન જતા હોય તો એ સુખ ઉપર પથ્થર પડો, એ સુખ ના જોઈ. અને કુંતાજીએ ત્યારે હાથ જોડ્યા, અને હાથ જોડી અને પરમાત્માને કહ્યું, દ્વારિકાધીશ, હે કૃષ્ણ, મારે કંઈક માગવું છે. અરે માં, માગો ને, શું જોઈશ? તમે જે માગો, આ બ્રહ્માંડમાં એવી કોઈ ચીજ વસ્તુ નથી કે હું ન આપી શકું. માં માગો. અને ત્યારે કુંતાજીએ માગ્યો, વિપદ સંતો ન શશ્વત તત્ર તત્ર જગત ગુરો ભવતો દર્શનમ યસ્યાત અપુનર્ભવ દર્શનમ
વિપદ સંતો નઃ સસ્વત, કાયમ માટે. શશ્વત એટલે કાયમ. હે પ્રભુ તો અમને વિપત્તિ દે. તત્ર તત્ર જગદ ગુરો, જ્યાં અમારું ડગલું પડે, અમે જ્યાં જઈએ, જ્યાં રહી, જે કરીએ એમાં અમને દુઃખ સિવાય બીજું કાંઈ ન મળો. કૃષ્ણએ પોતાનો હાથ માં કુંતાના મુખ ઉપર આડો મૂકી. માં, હદ થઈ ગઈ, દુઃખ તો તમે બહુ ભોગવ્યા, હવે સુખ માગો. તો નહીં. કેમ? ભવતો દર્શનમ યત સ્યાત અપુનર્ભવ દર્શનમ. તમારું દર્શન અમને થતું રે. અમારે વિપત્તિ હતી ત્યારે તમે હારે હતા, અને આજે સુખ મળ્યું તો તમે જાઓ છો. એટલે પ્રભુ તમે મળો. અને તમે ક્યારે મળો છો? જ્યારે દુઃખ હોય ને ત્યારે જ તમે સાંભળો છો, ત્યારે જ તમે મળો છો. આ કેવી ઊંચી સ્થિતિ હશે, તમે વિચાર તો કરો. આપણે હોઈએ, આપણે કોઈ દિવસ આ 6 વર્ષ થવા આવ્યા, લાડીલો ઘનશ્યામ મંદિરમાં આવ્યા છે, કોઈ દી આપણે આમાં કોઈ દુઃખ માંગ્યું? એક વિચાર તો કરો. આ 6 વર્ષ પસાર થવા આવ્યા, મેં તો હજી ક્યારેય માંગ્યું નથી. તમારું કેમ છે? કે આપણું હરખું જ છે એમ? આગે સીતા કુંતી દ્રૌપદી ધારી ધીરજ અતિ મન, નિષ્કુળાનંદના નાથને કર્યા પૂરણ એને પ્રસન્ન. ધીરજ સમ નહીં ધન રે સંતો, ધીરજ સમ નહીં ધન. દેશકાળ વિપરીત થાય. આગે સીતા કુંતા દ્રૌપદી એને મનમાં ધીરજ રાખી છે. જુઓ રીત આગેના જનની પાયમા વિપત્તિ વિરામ, જન્મ થકી માનો મુવા સુધી ઠરી બેઠા નહીં ઠામ. કરીએ રાજી ઘનશ્યામ. આગેના જનની રીત સ્વામી કે જુઓ, વિપત્તિ બહુ આવી, ક્યાંય જન્મ લઈ અને મુવા સુધી ક્યાંય ઠરીને બેઠા નથી. તમે મહાત્મા ગાંધીનો પ્રસંગ તો સાંભળ્યો હશે. આ દેશને જેણે આઝાદી અપાવી છે. હા, શરીર કેવું દુબળું હતું મહાત્મા ગાંધીનું, હાવ હુક લકડ્યો. ઇંગ્લેન્ડની અંદર એમ કહેવાય છે કે બેરિસ્ટરની પદવી મેળવી. સમૃદ્ધ ઘરની અંદર જન્મેલા ગાંધીજી ઇંગ્લેન્ડ ભણવા તો જ ગયા હોય ને, ત્યાં બેરિસ્ટર થયા. ત્યાંથી પાછા આવ્યા પોતાને દેશ ભારત, વકીલાત શરૂ કરી. કાંઈ મળ્યું નહીં બાપુને, ગાંધીજીને કાંઈ ન મળ્યું. હવે કેવી પરિસ્થિતિ હશે તમે વિચાર તો કરો. મોટે ઉપાડે ઇંગ્લેન્ડ ભણવા ગયા હોય અને અહીંયા ભારત આવે અને ક્યાંય હરખો ધંધો ન મળે, ક્યાંય વકીલાત હાલે નહીં, પાછા શરમાળ બહુ. એટલે વિચાર આવ્યો, વકીલાતમાં નહીં જામે, શિક્ષક થાવ. 25 રૂપિયાની નોકરી મળે ને તોય ખાવાનું થઈ જાય એવો એ સમય હતો. નાની ઉંમરે ગાંધી પરણી ગયા હતા, એટલે ઘરબાર સાચવવાની જવાબદારી ગાંધીજીના શિરે નાની ઉંમરે હતી. બેરિસ્ટર એટલે વકીલાતનું કરવા ગયા, શિક્ષકની નોકરી મળી નહીં, એમાંય કેટલું દુર્ભાગ્ય. પછી થયું કે આપણો ધંધો છે એ બરાબર છે, વકીલાત કરવા ગયા. માંડ માંડ એક કેસ મળ્યો, માંડ માંડ. બોલવા દલીલ કરવા માટે ગાંધીજી ઊભા થયા. એમની આત્મકથામાં, એના જીવન પ્રસંગોમાં આ વાત લખી છે. આઈ કન્સીવ, આઈ કન્સીવ, આઈ કન્સીવ, આમ 3 વાર કહી અને ગાંધીજી નીચે બેહી ગયા. કોઈ જબાન જ ન ખુલી. દલીલ કેવી રીતે કરી શકે? આર્ગ્યુમેન્ટ થાય નહીં. ઉલટાની લોકોએ ઠેકડી કરી. કન્સીવ નો એક અર્થ એવો થાય કે ગર્ભ ધારણ કરવો. એટલે વકીલ સાહેબ એ ગર્ભ ધારણ કરે છે. આવી લોકોએ અદાલતમાં ગાંધીની ઠેકડી ઉડાડી હતી. તમે વિચાર કરો, એ કેવી શરમજનક પરિસ્થિતિમાં મુકાયા. એમને થઈ ગયું કે હવે આપણે લડવું જ નથી. એમાં એને અબ્દુલ્લા શેખ કરીને એક સાઉથ આફ્રિકા
જવાના હતા એની સાથે ઈ સાઉથ આફ્રિકા ગયા. એમાં બહુ હરખું ઉપડ્યું ન ઉપડ્યું, ચાલુ ટ્રેનમાંથી ગાંધીજીને ફેંકી દેવામાં આવ્યા. એ વખતે ભારતીયોનું અપમાન થતું. ત્યારે ગૌરવનો વિચાર ગાંધીજીને આવ્યો, આ માણસની જાત તરીકે શું આમ જ જીવવાનું? ક્યારે વિચાર આવ્યો? ઉર્જા શક્તિ અંદર જે છુપાયેલી હતી જાગૃત ક્યારે થઈ? જ્યારે ટ્રેનમાંથી એને ફેંકી દેવામાં આવ્યા ત્યારે. આપણા જ ભાઈઓની હારે આવો વ્યવહાર. શું આપણે કઈ કીડા મકોડા છીએ? એ બેઠા થઈ ગયા. વકીલાત ચાલી નહીં, શિક્ષકમાં ચાલ્યું નહીં, સાઉથ આફ્રિકામાં પણ ક્યાંય મેળ પડ્યો નહીં, પણ સત્યાગ્રહ કર્યો તો એ હાલ્યો. હા, અને ગાંધી મહાત્મા થઈ ગયા. જો વકીલાતમાં જામી ગયો હોત તો ગાંધી મહાત્મા નો થાત. જો શિક્ષકમાં જામી ગયો હોત, જો સાઉથ આફ્રિકામાં ફિટ થઈ ગયા હોત, તો 100ની નોટ, 500ની, 1000ની નોટ ઉપર મહાત્મા ગાંધી નો હોત. આજ એક એક ખિસ્સામાં ગાંધી મહાત્મા છે કે નહીં? શેનાથી? પરિસ્થિતિ વિપરીત આવી એટલે. તમારે મહાત્મા થવું છે? ભગવાનને કયો, દુઃખ આપો. હા, ગમે એવા દેશકાળ આવે પણ અમે તમને ભૂલીએ નહીં. હે, ભગવાન આપણી હારે જ છે. હા, સદાય સાથે છે. એક યુવક લાકડાના પુલ ઉપર જાતો હતો. આખો પુલ હાલક ડોલક થાય છે. એટલે એ યુવક ગભરાયો. ભગવાનને માંડ્યો પ્રાર્થના કરવા. ત્યાં જ પુલના સામે છેડે એને પરમાત્મા દેખાયા. એટલે એને પોકાર કર્યો કે હે ઠાકોરજી, હે પ્રભુ, હે મારા વાલા, હે વાલમજી, દોડજે, મારો હાથ પકડી લેજે, આ પુલ તૂટવાનો છે, મને લઈ જાઓ. ભગવાન સામે જ ઉભા હતા. એક ડગલું પણ આગળ ન આવ્યા. આને થયું હું રડું છું, પ્રાર્થના કરું છું, તોય આવતા નથી. અને મનમાં થોડોક રોષ પ્રગટ થયો કે આજે તો પ્રભુની હારે થોડીક જીભા જોડી કરી જ લેવીશ. હા, ગમે એમ કરીને સામે છેડે પહોંચ્યો. પણ પહોંચ્યો ત્યારે ખબર પડી કે પુલ તો તૂટી ગયો તો. ઠાકોરજીએ તૂટેલો પુલનો છેડો પકડીને ઊભા હતા. હા, તમારી પાસે આવે ક્યાંથી? અને આવે તો શું થાય? પુલ તૂટી જાય એમ હોય છે. એ હાથમાં પકડીને ઊભા હોય છે. એમ જીવનમાં કંઈક આપવાના ભગવાનના રસ્તાઓ એ જુદા જુદા હોય છે. મહાત્મા માટે ભગવાને એક કેવી મોટી જવાબદારી રાખી મૂકી હતી, એ કોઈને નહોતી દેખાતી. પણ આપણે શું કરીએ છીએ? નાનું નાનું પકડીને બેહી જાય છે. પરિણામે મહાત્મા બની શકતા નથી. ઘણીવાર પહેલા કશુંય ન હોય, પણ પ્રવૃત્તિ વધે છે ત્યારે ભગવાન ભૂલાય છે. એટલે ઉત્તર ગુજરાતના ભક્તો એમ કહે છે કે મહારાજ, દેશ કાળ વિપરીત થાય તોય અમે તમને ભૂલીએ નહીં. હે, દાદા ખાચરને બધી પ્રકારનું સુખ નહોતું. સત્સંગી જીવન વાંચી લ્યો, સંપ્રદાયના ઇતિહાસો ગ્રંથો વાંચો. એ વખતે કઈ દાદા ખાચરના ખોવડા ઉપર હોનાના નળિયા નહોતા, આજ પણ નથી. તે દી ક્યાંથી હોય? હે, હંમેશા વિપરીત કાળ દાદા ખાચરને બહુ આવ્યો છે. હા, ઉપાધિઓ બહુ આવી છે. વારે વારે ઉપાધિઓ આવી છે. કહેવાય છે એવો સમય આવ્યો તો કે ઘરમાં કોઠીમાં દાણો નહોતો. દાણો. સાધુ સંતો હરિભક્તો અવારનવાર આવ્યા જ કરે. અનાજ ખૂટી ગયું. કોઈ ઉધાર ઉછીનું ન આપે. આવી પરિસ્થિતિ.
એ વખતે મહારાજે દાદા ખાચરને કીધું, દાદા તમે શું કરશો? તો મહારાજ, ગમે એમ કરીને ભૂખે મરીને પણ હું દાડા કાઢીશ, અને આપ અહીંયા બિરાજો છો મહારાજ. તમે દુખી થાવ છો એ મારાથી જોવાતું નથી. મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી આપણે સુરત જતા રહી, દેશકાળ સારા થાય ને તે પાછા આપણે ગઢપુર આવશું. શ્રીજી મહારાજે એક દ્રષ્ટાંત દીધું. ત્યારે એક વખતે જંગલમાં આગ લાગી, મોટો વડ હતો, એ વડમાં હજારો પંખીઓ હતા, અને જંગલની અંદર જ્યારે એ દાવ લાગ્યો, ધીમે 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 દવ ચારેય બાજુ ફેલાવા માંડ્યો, ત્યારે વડલાએ ઓલા પંખીઓને કીધું, જુઓ એ મારે તો પાંખો નથી, તમને પાંખો છે એટલે ઉડી જાઓ, હમણાં બધાય ભસ્મીભૂત થઈ જાઓ. ત્યારે એક હારે એ બધાય પંખીઓ એમ બોલ્યા કે હે વડલા દાદા, અમે અહીં જન્મા છીએ, તમારી ડાળીએ હિંચક્યા છીએ, તમારા ફળ ખાધા છે, તમારો છાંયો લીધો છે, અને જ્યારે આજે તમારે બળવાનું થાય અને અમે ઉડી જાય તો અમારા જેવા નગુણા કોણ? હે? એક પંખી ઉડ્યું નહીં, દવ આવી ગયો અને સેંકડો પક્ષીઓ ભડથું થઈ ગયા. મહારાજ કે દાદા, અમે તારે ત્યાં રહ્યા, તારા વ્યવહારનો ખ્યાલ રાખ્યા વગર તે તન મન ધન અમારા માટે ન્યોછાવર કર્યા. સંતો અને હરિભક્તો રાત દી તારે ત્યાં રે, તે બધુંય સહન કર્યું. આટલો બધો આનંદ અને કિલોલ જ્યાં કર્યો હોય, અને આજે જ્યારે તને ખાવાનું ન મળે ને અમે જતા રહીએ, દાદા એ અમને પોસાય નહીં. દાદા તારા ભેગા જ અમે જીવશું અને તારા ભેગા જ અમે મરશું. હે? આ ભાવ અને ભક્તિ. પછી તો દેશકાળ સુધર્યા, પણ દાદા ખાચરની મતીમાં જરાય ફેરફાર થયો નહીં. દાહ જલે ડુંગર જલે, જલે સબ વન રાય, હમ જલે તુમ ક્યો જલે, હમકો પાંખો નાહી. એ વડલાએ જે કીધું હતું, વિપરીત દેશકાળની અંદર પણ સત્સંગ ન મુકાય, એટલા માટે આ ઉત્તર ગુજરાતના ભક્તો પ્રાર્થના કરે છે કે દેશકાળને ક્રિયાએ કરીને પણ અમે તમને ભૂલીએ નહીં. હેમરાજશાહ શેઠના દીકરા વનાસા અને પૂજાસા ગોપાળાનંદ સ્વામીના યોગે સત્સંગ થયેલો, અને એ વખતે આ વૈષ્ણવ વાણિયા હતા, અને ગોસાઈજીએ બહુ ઉપાધિ કરી. હેમરાજશાહના ગામમાં આમ તો વર્ચસ્વ હતું, એટલે લોકો કઈ બોલતા નહીં, સત્સંગી થયા. પણ જ્યારે હેમરાજશાહ શેઠ ધામમાં ગયા એટલે બધા જ ચડી ગયા કે આના કારજમાં આપણે કોઈએ જવાનું નથી. બધાએ કીધું કંઠી કાઢી નાખો, આપણો જૂનો ધર્મ ગ્રહણ કરી લ્યો, તો જ નાત જમવા આવશે, નહીતર નાત જમવા નહીં આવે. નાત જમવા નહીં આવે તો ખોટું દેખાય અને તમારો બાપ અવગતે જાહે. ત્યારે એ વનાસા પૂજાસા એ છોકરાઓએ એમ કીધું કે આ બની શકે એવું નથી, આ માથું જાહે પણ સત્સંગ નહીં જાય. નાતવાળા કે તો તમને નાત બહાર મૂકવામાં આવશે, તમારા દીકરા અને દીકરીઓ પરણશે નહીં. તો કે દીકરા નહીં પરણે તો સાધુ થાય, અને દીકરીઓ નહીં પરણે તો સાંખ્ય યોગી થાય અને ભજન કરશે, પણ અમારે સત્સંગ મૂકવો નથી. પછી નાતવાળા ભેગા થયા. એ કે એમ કરો, નાત જમે ને ત્યાં સુધી તિલક ચાંદલો બોઈ નાખો, ગળામાંથી કંઠી કાઢીને એક બાજુ મૂકી દો. અમે નાતને કહી દી કે એને સત્સંગ મૂકી દીધો છે, અમે જમીન વયા જઈ પછી પહેરી લેજો. તો કે એટલી વાર પણ ગળામાંથી કંઠી નહીં નીકળે. અને આ બાજુ શ્રીજી મહારાજનો કાગળ આવ્યો, કાગળ લખ્યો કે મહારાજ હવે તમે જ અમારી નાત છો, તમે જ અમારી નાત છો. અને સ્વામિનારાયણ ભગવાન 500 પરમહંસોને લઈ અને સુંદરિયાણા ગામ પધાર્યા, હજારો હરિભક્તોને હારે લઈ ગયા, વસંતનો ઉત્સવ કર્યો, અરે ગુલાલ ઉડાડ્યો, અને જે કઈ કારજમાં બનાવવામાં આવ્યું હતું એ હરિભક્તોને સંતોને
જમાડી દીધું. એના વંશના બાપાલાલભાઈ કહેવાય છે 90 વર્ષ સુધી પરણ્યા નહોતા. વિપરીત દેશકાળ, પણ સત્સંગ મૂક્યો નહીં અને ભગવાન ભૂલ્યા નહીં. દેશકાળને ક્રિયાએ કરી અમે કેદી તમને ના ભૂલીએ હરી. ગમે એવા દેશકાળ આવે પ્રભુ, અમે તમને ભૂલીએ નહીં. કેવી ઊંચી પ્રાર્થના, વિચાર તો કરો. હે, અરે ઓલો રૈદાસ એ ચમાર હતો, કહેવાય છે કે ચામડા ચૂથવાનો એનો ધંધો, પણ ભાઈ ભજન કરતા જાય, પ્રભુ રામનું નામ લેતા જાય, રામ 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 કરતા કરતા એ કામ કરે. અને એકવાર એક સંઘ કાશીએ જાતો તો અને એને કહ્યું, રૈદાસજી હાલો કાશીએ જાત્રાએ જાય છે, તમારે આવવું છે? રૈદાસજી કે હું રહ્યો ચમાર, કોઈને વળી એમ થાય કે આને ક્યાં હારે લીધો. ગંગા કાંઠે મને કોઈ અપનાવે એમ નથી, હું અહીંયા બેઠો ભગવાન ભજીશ. વળી આ ચામડા રંગવાનું કામ એ મારે ભેગું થઈ ગયું છે, આમાંથી નીકળાય એમ નથી. પણ એમ કરો, આલ્યો આ એક સોપારી અને લઈ જાઓ અને ગંગા મૈયાને મારા વતી આ સોપારી અર્પણ કરજો. સંઘ તો આ ચાલ્યો, કાશીએ આવ્યો. એના આગેવાન હતા, એમણે રૈદાસની સોપારી ગંગાજીને આમ અર્પણ કરવા હાથ લંબાવ્યો. ત્યાં તો પાણીમાંથી બીજો એક હાથ બહાર આવ્યો અને નદીમાંથી એક સ્ત્રી પ્રગટ થઈ, એ સાક્ષાત ગંગાજી. અને સોપારી હાથો હાથ લઈ લીધી. સ્વયં ગંગાજીએ સોપારી લીધી. બહુ રાજી થયા. સંઘ પાછો આવ્યો, રૈદાસજીને મળ્યા. રૈદાસજીએ પૂછ્યું કે મારી સોપારી ગંગાજીને અર્પણ કરી? તો કે હા બાબા, એ ચમત્કારની હું વાત કરીએ. તમારી સોપારી તો હાથ લાંબો કરીને ગંગાજીએ ગ્રહણ કરી. રૈદાસજીએ કહ્યું, એ તો માં ગંગાજી, એના દર્શન સદાયને માટે મને થાય છે. આ બધી વાત ચાલતી હતી, એમાં એક બેન બહુ ઉદાસ થઈ ગયા હતા. એટલે રૈદાસે કીધું, કેમ બેન તમે ઉદાસ થઈ ગયા? જાત્રા કરીને આવે અને આનંદ બહુ હોય છે. તો કે રૈદાસજી, મારું સોનાનું એક કંગણ હાથનું નીકળી ગયું, હાથમાંથી સરકી ગયું અને ગંગામાં તણાઈ ગયું છે. હું ઘરે તો આવી, પણ મારી સાસુને શું જવાબ દઉં, ચિંતા છે. ત્યારે રૈદાસજીએ કીધું, જો ગંગાજીમાં ખોવાયું હોય ને તો મળી જાય, તો ગંગાજીમાં જ ખોવાનું છે, મળી જાય. તો કે હા, પણ હવે ક્યાં શોધવા જવું? અન્ય જાય પણ કોણ? ત્યારે રૈદાસજીએ કીધું કે જવાની જરૂર નથી, આ કાથરોટમાં હાથ નાખો. પણ તમને જો આભડ છેટ હોય ને તો રેવા દેજો. હા, કંગનની લાલચ કોને ન હોય? ગટરમાં પડી ગયું હોય ને સોનાનું કંગન, તોય હાથ નાખીને આપણે કાઢી લઈ. હા, હીરો ગમી ત્યાં પડી ગયો હોય ને તોય સાફ કરીને લઈ લઈ. પેલી મહિલાએ એ ચામડાના ગંધાતા પાણીની કાથરોટમાં હાથ નાખ્યો અને હાથ નાખતાની સાથે જ પોતાનું ગંગામાં ખોવાઈ ગયેલું સોનાનું કંગણ એ કાથરોટમાંથી મળ્યું. આ ભજનનો પ્રતાપ છે. દેશકાળ તો એને બહુ આવ્યા હતા, કોઈ અપનાવે નહીં, લોકો અપમાન કરે, ચમાર કહીને બોલાવે, હરિજન કે. પણ ભાઈ ભજન 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 હો. ભજન કરતા કરતા રૈદાસજી ઓગળી ગયા. વિચિત્ર સંજોગોમાં ભગવાન ન ભૂલાય એટલા માટે આપણા ઉત્તર ગુજરાતના ભક્તોએ ભગવાનના ચરણમાં આ પ્રાર્થના કરી છે. દેશ કાળ ને ક્રિયાએ કરે, દેશ કાળ ને ક્રિયાએ કરે, કેદી તમને ના ભૂલીએ હરે, કેદી તમને ના ભૂલીએ હરે, કેદી તમને ન ભૂલીએ હરે. સતસંગી જે તમારા કાવે, તેનું કેદી ભાવન આવે. સત્સંગી
કેદી તમને ન ભૂલીએ હરે કેદી તમને ન ભૂલીએ હરી કેદી તમને ન ભૂલીએ હરે કેદી તમને ન ભૂલીએ હરી નિત્ય આવી પ્રાર્થના ભગવાનને કરતા રહીએ. શું અદ્ભુત પ્રાર્થના ઉત્તર ગુજરાતના ભક્તોએ કરી છે. ભગવાનના ચરણમાં એટલી જ પ્રાર્થના કે મહારાજ દેશકાળ વિપરીત આવે, સંજોગો વિપરીત થાય, ત્યારે પણ અમે તમને ના ભૂલીએ. આટલી ભગવાનના ચરણમાં પ્રાર્થના સાથે અત્યારની આ કથાને વિરામ. દરેક ભક્તજનો જેમ બેઠા છો એમ જ બેઠા રહેજો. હરિકૃષ્ણ મહારાજની સ્વામિનારાયણ ભગવાનની નારાયણ મુનિ દેવની લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજની